ધોરણ 9 મેથ્સમાં ચેપ્ટર નંબર 2 બહુપદી. બહુપદી ચેપ્ટરમાં આપને લાસ્ટ ટોપિકનો જે અભ્યાસ કરેલો તે હતો બહુપદીનું શૂન્ય. બહુપદીના શૂન્યની સમજૂતી મેળવેલી, બહુપદીનું શૂન્યનો મતલબ શું થાય તે સમજેલા, થોડાક દાખલાની પ્રેક્ટિસ કરેલી, થોડુંક લેસન પણ તમને આપેલું હતું. બરાબર છે? ચાલો, તો સૌથી પહેલાં આપણે આ ટોપિકને એકવાર સારી રીતે યાદ કરી લઈએ. કોને કહેવાય બહુપદીનું શૂન્ય? તો બહુપદીમાં ચલની જે કિંમત મૂકવાથી બહુપદીનો જવાબ 0 આવે, ચલની તે કિંમતને બહુપદીનું શૂન્ય કહેવાય. યાદ આવે છે ને? આપણે કેટલાક એક્ઝામ્પલ કરેલા હતા. બીજી પણ એક વ્યાખ્યા હતી, એક્સની જે કિંમત માટે પી ઓફ એક્સ બરાબર 0 થાય, એક્સની તે કિંમતને પી ઓફ એક્સનું શૂન્ય કહેવાય. યાદ છે દેવ? પગ હલાવ્યા વગર જવાબ આપ. એક્સની જે કિંમત માટે પી ઓફ એક્સનું મૂલ્ય શૂન્ય થાય, એક્સની તે કિંમતને પી ઓફ એક્સનું શૂન્ય કહેવાય. બરાબર? એકદમ ટૂંકમાં મેં તમને એક વાક્ય કીધેલું હતું. યાદ છે તમને એક વાક્ય? બહુપદીના શૂન્યનો મતલબ વાળું એકદમ ટૂંકામાં ટૂંકું વાક્ય. કોને યાદ છે? ચાલો મને કહેવો. બહુપદીના શૂન્યને સમજાવતું એકદમ ટૂંકામાં ટૂંકું વાક્ય કયું હતું? જે બહુપદીને કરે શૂન્ય તે છે બહુપદીનું શૂન્ય. યાદ આવે આવું કઈ? જે બહુપદીને કરે શૂન્ય તે છે બહુપદીનું શૂન્ય. જે બહુપદીને કરે શૂન્ય તે છે બહુપદીનું શૂન્ય. સમજ પડી વાતમાં? જે બહુપદીને કરે શૂન્ય તે છે બહુપદીનું શૂન્ય. અરે તું તો બહુ બરાબર ભેલ ખાતો હતો ને આજે ટ્યુશનમાં. ચાલ, તો હું ખાતો હતો? ખમન. હે? ઓહ, ચા પીતો હતો. કઈ નહીં, પીવો પીવો. ચાલો, સમજ પડી ગઈ છે બધાને? જે બહુપદીને કરે શૂન્ય તે છે બહુપદીનું શૂન્ય. એક્ઝામ્પલ થોડાક આપણે યાદ કરી લઈએ. માની લેવું કે એક બહુપદી પી ઓફ એક્સ બરાબર છે એક્સ ઓછા 5. તો એક્સની કઈ કિંમત આમાં મૂકીએ તો જવાબ 0 આવે? 5. બરાબર છે. 5 લઈએ તો અહીંયા 5 ઓછા 5 0 થાય. એનો મતલબ 5 એ આ બહુપદીનું શૂન્ય છે. યાદ આવે છે આ બધી વસ્તુ? એના પછી હજી એક આપણે એક્ઝામ્પલ લઈ લઈએ. પી ઓફ એક્સ બરાબર એક્સ વત્તા 10. આ બહુપદીમાં એક્સની કઈ કિંમત લેવાથી જવાબ 0 આવશે? -10. જો તમે આમાં એક્સની જગ્યાએ -10 લેશો ને તો જવાબ 0 આવી જશે. -10 વત્તા 10 કેટલા થાય મેટ? 0 થાય ને? એનો મતલબ કે -10 શું છે? આ -10 એ આ બહુપદીનું શૂન્ય છે. સમજ પડે છે વાતમાં? બહુપદીના શૂન્ય શોધવાની એક પદ્ધતિ છે, અને એ પદ્ધતિમાં પહેલું સ્ટેપ શું છે? પી ઓફ એક્સ બરાબર 0 લેતા. પહેલું સ્ટેપ છે પી ઓફ એક્સ બરાબર 0 લેતા. પી ઓફ એક્સ ને 0 લેવાનું અને પછી પી ઓફ એક્સ ની કિંમત મૂકવાની. માની લો કે આ રકમ છે એક્સ ઓછા 5. તો અહીંયા પી ઓફ એક્સ ની કિંમત મૂકવાની એક્સ ઓછા 5 બરાબર 0. -5 પેલી સાઈડ લઈ જવાનું એટલે એક્સ બરાબર ઓછા 5 નું થઈ જાય વત્તા 5 એટલે એક્સ બરાબર 5 આવ્યા ને? એનો મતલબ આ 5 શું છે? બહુપદી પી ઓફ એક્સ નું શૂન્ય છે. શું છે? બહુપદી પી ઓફ એક્સ નું શૂન્ય. શું થાય છે? કોગળા કરે છે. ચાલો આગળ વધીએ. ચોપડીના દાખલા ચાલુ કરી દઈએ. બધી વસ્તુ યાદ આવી ગઈ છે? સર યાદ તો આવી ગઈ, એટલી જ જલ્દી ભૂલાઈ બી જાય કે? તો તમે બસ એકવાર આ ક્લાસની બહાર જાઓ, ભાઈ જો અમે એવા મસ્ત ભૂલી જઈએ ને, તમે હવે યાદ કરો અમને કે અમે કેવા ભૂલકના હતા. હે? યાદ રાખો આ બધું. બહુ મહેનત કરીને ભણાવું છું. તમારી સ્કૂલના લગભગ અમુક શિક્ષક એવા હશે કે જે આટલી મહેનતથી ભણાવતા હોય. બોલો હું ખોટું બોલું છું? તમે જ મને કહેવો. અમુક જ એવા હશે કે જે ખરેખરમાં મહેનતથી ભણાવે. બહુ મહેનત લાગે. આ બધી વસ્તુ જો હું કેટલી તૈયારી કરીને આવું, તમારા માટે બધી વસ્તુ ટાઈપ કરાવીને લાવું, જવાબ પર કાળો કલર મરાવીને આવું, કેટલી મહેનત કરું છું. ને તમે પછી તમારી બી ફરજ છે કે મહેનત કરીને આવવાનું, બધી વસ્તુ જોઈને આવવાની. બરાબર? નખ નહીં ખાવાના. ચાલો ઉદાહરણ 2 આવ્યા છે. નીચે આપેલી બહુપદીઓનું મૂલ્ય બહુપદીની ચલની સામે દર્શાવેલ કિંમતો માટે શોધો. તમને રકમમાં જો 3 બહુપદી આપી છે, તમારે આ 3 બહુપદીનું મૂલ્ય શોધવાનું છે.
અને એ મૂલ્ય કઈ કિંમત માટે? તો અહીંયા બાજુમાં જોવો કિંમત આપેલી છે x બરાબર 1, y બરાબર 2, આમાં છે t બરાબર a. એટલે તમને જે કિંમત આપી છે ને આલોક, એ કિંમત માટે બહુપદીનું મૂલ્ય શોધવાનું છે. ચાલો, તો સૌથી પહેલા x બરાબર 1 લેવા કીધું છે ને. આમાં શું કીધું છે? x બરાબર 1. એટલે અહીંયા લખવાનું x બરાબર 1 લેતા, x બરાબર 1 લેતા. જ્યાં પણ તમને x દેખાય ત્યાં 1 મૂકી દેજો. p ઓફ અહીંયા x ની જગ્યાએ 1, 5 x ની જગ્યાએ 1 એટલે 1 નો વર્ગ. જ્યાં પણ કિંમત મૂકો ત્યાં કાઉન્સ આપજો. આ -3x માં -3 બેઠો ને x ની જગ્યા પર કાઉન્સ આપીને 1 ના +7 બેઠું. કોને આ સ્ટેપ નહીં આવડે? કેટલાક નમૂના એવા હોય છે કે જેને આવું બી નહીં આવડે કે સર 1 કેવી રીતના મુકાય, સર આ ચમત્કાર કેવી રીતના થયો? તો ભાઈ આમાં કોઈ ચમત્કાર નથી. જ્યાં x દેખાય ત્યાં એકરો લખવાનો છે, એટલું સમજ પડી જશે ને. હવે મેઇન વસ્તુ હવે છે સાદુરૂપને સમજજો. જ્યારે પણ તમે કોઈ બી દાખલામાં સાદુરૂપ આપો ને ત્યારે સૌથી પહેલા ઘાતનું વિસ્તરણ કરવાનું. કોનું? ઘાતનું. સૌથી પહેલું કામ ઘાતનું વિસ્તરણ. ઘાતનું વિસ્તરણ થઈ જાય પછી બીજું સ્ટેપ છે કાઉન્સ ખોલવાનો. એટલે બે સંખ્યાની વચ્ચે કાઉન્સ આવે તો એ બેનો ગુણાકાર કરવાનો. અને એના પછી છેલ્લું ત્રીજું સ્ટેપ સરવાળો બાદબાકી જે દેખાય તે કરવાનું. ડાયરેક્ટ સરવાળો બાદબાકી નહીં થાય. પહેલા સ્ટેપમાં કાઉન્સમાં જે ઘાત હોય ને ઘાત તેનું વિસ્તરણ, બીજું સ્ટેપ છે કાઉન્સ ખોલો, ને ત્રીજું સ્ટેપ સરવાળો બાદબાકી. એના પછી એક અગત્યની વસ્તુ યાદ રાખજો. ઋણ સંખ્યા હોય ને, ઋણ સંખ્યા, ઋણ સંખ્યાની ઘાતમાં કોઈ યુગ્મ સંખ્યા હોય તો જવાબ ધન આવે. ઋણ સંખ્યાની ઘાતમાં જો કોઈ અયુગ્મ સંખ્યા હોય તો જવાબ ઋણ આવે. કઈ સંખ્યાની વાત કરું છું હું? ઋણ સંખ્યા. ઋણ સંખ્યા. હું ધન સંખ્યાની વાત નથી કરતો. ધન સંખ્યાની ગમે તેટલી ઘાત જવાબ ધન. સાંભળે છે ને? યસ. ધન સંખ્યાની ગમે તેટલી ઘાત, ધન સંખ્યાની ઘાતમાં કોઈ પણ ગમે તેટલી ઘાત હોય જવાબ ધન. પરંતુ ઋણ સંખ્યા, કઈ સંખ્યા? ઋણ સંખ્યાની ઘાત જો યુગ્મ હોય તો જવાબ ધન આવે. અને ઋણ સંખ્યાની ઘાત અયુગ્મ હોય તો જવાબ કેવો આવે? ઋણ આવે. યાદ રાખજો. સમજી ગયા? ઓકે, ચાલો. હવે તમારામાંથી કદાચ અમુક બાળકો એવા બી હશે કે જેના મનમાં એક સવાલ થયો હશે કે સર આ યુગ્મ એટલે શું, આ અયુગ્મ એટલે શું? થયો ને આવો સવાલ? એકાદ બે તો હે જેવા. કોને થયો? વ્રજને. વેરી ગુડ. થવો જોઈએ આ સવાલ. જેને ખબર છે તેને કંઈ વાંધો નથી, પણ જેને નહીં ખબર હોય ને તેની તકલીફ શું છે ખબર? પૂછતા નથી કે સર કેવો, સર આ યુગ્મ એટલે શું, અયુગ્મ એટલે શું, એમ બિંદાસ પૂછી લેવાનો. બોલ મયંક. અરે ઓ જવાબ બોલે છે. મને એમ કે કઈ સવાલ હશે, જવાબ મારે આપવાનો હોય. હવે એને સવાલ મને પૂછ્યો, તું મને સવાલ પૂછ્યો ને તો હું જવાબ આપીશ, તું નહીં. ચાલો, બરાબર બોલ્યો હે પેલો. યુગ્મનો મતલબ બેકી સંખ્યા ને અયુગ્મનો મતલબ એકી સંખ્યા. હજી બી કેટલાક બાળકોના મનમાં સવાલ થતો હશે, હે એકી બેકી, એકી એટલે એક નંબર? તો ના, એવું નથી. બરાબર? હર્ષ તને નથી ખબર ને એકી બેકી એટલે હું? સાચું. એકી એટલે હું? એકી એટલે એક એમ કઈ. ચાલ તું બોલ. એકી એટલે? જોયું? જીરો બોલ્યો ને. બે જાવ. ચાલો. બેકીનો મતલબ કે છેલ્લો અંક એટલે એકમનો અંક. કયો અંક? એકમનો અંક. છેલ્લો અંક 0, 2, 4, 6 ને 8 હોય તો તે સંખ્યાને કહેવાય બેકી સંખ્યા, યુગ્મ સંખ્યા. ઉઠી જા. અને એકીનો મતલબ કે જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7 ને 9 હોય તેને એકી સંખ્યા કહેવાય, અયુગ્મ સંખ્યા કહેવાય. વાતમાં સમજ પડે છે? યુગ્મ ને અયુગ્મ. હવે જો આ એકી ને બેકી એ જૂના શબ્દ છે. હવે તમારે શબ્દ નવા યાદ રાખવાના, યુગ્મ ને અયુગ્મ. બરાબર યાદ રાખો. સમજી ગયા મારી વાતમાં? તમને કોઈ બી સંખ્યા આપી દેવામાં આવે તો તમારે ઓળખાણ થવી જોઈએ કે તે સંખ્યા કેવી છે, યુગ્મ કે અયુગ્મ. હું જોવાનું ખબર? છેલ્લો અંક જોવાનો. મેં એક સંખ્યા કેમ 745, 745 માં છેલ્લો અંક છે 5 અને 5 નો મતલબ અયુગ્મ. 745 અયુગ્મ. મારી વાતમાં મત પડી? ચાલ વિવેક, 420 યુગ્મ કે અયુગ્મ?
અયુગ્મ એમ કહે છે, ખોટી વાત. યુગ્મ છે, કેમ કે છેલ્લે 0 એટલે યુગ્મ. સમજો, ઘૂંટણથી જવાબ નહીં આપો, બહુ સહેલું છે. ખાલી આટલું તો યાદ રાખવાનું છે તમારે. છેલ્લે 0, 2, 4, 6, 8 આવે તો યુગ્મ, 1, 3, 5, 7, 9 આવે તો અયુગ્મ. નથી સહેલું? જો આટલું તમે નહીં યાદ રાખી શકો તો પછી હું તમે કરો, હું મને એ કહેવો. બહુ સહેલું છે. ટ્રાય કરો, હિંમત કરો, હિંમતવાલા બનો. ચાલ, શું નામ હતું તારું? યક્ષ. ચાલ, તને એક સંખ્યા આપું છું, સાંભળજે. 143. યુગ્મ કે અયુગ્મ? અયુગ્મ, બરાબર છે. છેલ્લો અંક છે 3, અને 3 એ છેલ્લે 3 હોય તો અયુગ્મ. યુવરાજ, તારો વારો. 331. અયુગ્મ કે યુગ્મ? અયુગ્મ, બરાબર છે. 331 કેવી? અયુગ્મ. આવડી જશે ને બધાને? ચાલો, આ રકમમાં પાછું આવી જાવ. x બરાબર 1 મૂકી દીધા ને? 3 સ્ટેપ યાદ છે ને? પહેલું સ્ટેપ ઘટનું સાદુરૂપ, બીજું સ્ટેપ કાઉન્સ ખોલો, ત્રીજું સ્ટેપ સરવાળો બાદબાકી. ચાલો ભાઈ, જોજો. તો સૌથી પહેલા જોજો, આ 5 ને બેઠા જ રવા દેજો. પહેલા ઘાતનું સાદુરૂપ 1 નો વર્ગ. ઓકે, હવે આગળ કશે કોઈ ઘાત દેખાય છે? ના, એટલે આ બધું બેઠું રવા દેવો. હવે એના પછી બીજું સ્ટેપ, હવે કાઉન્સ ખોલો, ગુણાકાર થાય. 5 એકા 3 એકા, અને આ વત્તા 7 ને બેઠા રવા દેવો. ને હવે અહીંયા જે સરવાળો બાદબાકી છે તે કરવાનું છે. ચાલો, આ કરી નાખો. 5 માંથી 3 જાય તો 2. હા, કેવા 2? વત્તા 2 કે ઓછા 2? 5 મોટો એટલે 5 નું વત્તા 2 ને લાગ્યું, અને 2 વત્તા 7 કરીએ તો 9. વત્તા 9 છે આ દાખલાનો જવાબ. કોને નહીં સમજ પડી? બહુ સહેલું છે. પહેલા ઘાતનું સાદુરૂપ, પછી કાઉન્સ ખોલો, અને એના પછી છેલ્લે સરવાળો બાદબાકી જે હોય તે પટાવો. ચાલો, એના પછી બીજી રકમ. આ રકમમાં y બરાબર કેટલા મૂકવા કીધા છે? 2. ચાલો, મૂકી દઈએ. પહેલા સ્ટેપમાં લખવાનું કે y બરાબર 2. x નથી આલા યાદ, હું x કર્યા કરે. y બરાબર 2 લેતા, જ્યાં પણ y છે ત્યાં 2 મૂકી દેવાનું છે. અહીંયા 3, 2 નો ઘન, ઓછા 4, y ની જગ્યા પર 2, વત્તા વર્ગમૂળ 11. ચાલો, સાદુરૂપમાં ધ્યાન આપજો. 3 ને બેઠો લખી દેજો. પેલા ઘાત 2 નો ઘન, 2 દુ 4 દુ 8. હવે કશે ઘાત નથી એટલે આ 2 ને અત્યારે બેઠું રવા દેવું. 4 કાઉન્સમાં 2 ને અહીંયા વત્તા વર્ગમૂળ 11. હવે કાઉન્સ ખોલવાનો. 48 ઓછા 4 દુ ના વત્તા વર્ગમૂળ 11 બેઠું. તમને પહેલા ચેપ્ટરમાં વર્ગમૂળ વાળી રકમમાં સરવાળો બાદબાકી આવે ને તો કેવી રીતના કરવાનું તે શીખવાડેલું યાદ છે ને? અંદર વાળું સરખું હોય તો બહાર વાળાનો સરવાળો બાદબાકી. સરવાળા બાદબાકીનો નિયમ કે જો વર્ગમૂળની અંદર વાળું સરખું હોય તો બહાર વાળાનો સરવાળો બાદબાકી. ગુણાકાર ભાગાકારનો નિયમ, અંદર વાળાનો અંદર વાળા હાથે કરવાનું, બહાર વાળાનો બહાર વાળા હાથે. યાદ આવ્યું? અહીંયા વર્ગમૂળ 11 નું કઈ થાય નહીં, એ જેમ છે તેમ રહે, કેમ કે વર્ગમૂળ 11 વાળું બસ ખાલી એક જ પદ છે. આલોક, સાદુરૂપ તારે આ 2 નું આપવાનું છે. 24 માંથી 8 જાય તો 16, અને એની પાછળ આ વત્તા વર્ગમૂળ 11 બેઠા. ચાલો, આ 2 નો સરવાળો કરવો છે કોઈએ? આ 2 નો સરવાળો શક્ય નથી. દાખલો પતી ગયો છે, જવાબ આવી ગયો છે. કોને નહીં સમજ પડી? સૃષ્ટિ, ખ્યાલ આવે છે? ચાલો, એના પછી નેક્સ્ટ ત્રીજો દાખલો. p ઓફ t તમને આપેલું છે. t બરાબર કેટલા કીધા છે? a. t બરાબર a લેતા જ્યાં પણ t દેખાય ત્યાં a મૂકવાનું છે. p પછી કાઉન્સમાં t ની જગ્યા પર a, 4 પછી અહીંયા t ની જગ્યા પર a એટલે a ની 4, આ 5 બેઠો a ની 3 ઘાત માઇનસ a નો વર્ગ ને વત્તા 6. જ્યાં પણ t છે તમે કાઉન્સમાં a લખી દીધો. સમજ પડી સોર્ય? ચાલો, સાદુરૂપમાં આગળ વધીએ. હવે જોજો, આ 4 બેઠો a ની 4 ઘાત કેટલી થાય? તો a ની 4 ઘાત જ થાય. એ કોઈ સંખ્યા નથી કે માની લો કે 2 ની 4 ઘાત, તો 2 દુ 4 દુ 8 દુ 16, એમ 16 લખાય. અહીંયા a ની 4 ઘાતનું કોઈ સાદુરૂપ નહીં થાય, કેમ કે એ શું છે? એ એક સંજ્ઞા છે, અને સંજ્ઞાનું સાદુરૂપ નહીં થાય. કાઉન્સ ખાલી ખોલીને 4 ઘાત આપી દેવાની છે. વત્તા 5 બેઠો ના લખા હે a ની 3, કાઉન્સ ખુલી જાય, આ કાઉન્સ બી ખુલી જાય એટલે a નો વર્ગ ને વત્તા 6. ચલો, હવે અહીંયા સરવાળો બાદબાકી દેખાય છે. આ સરવાળો બાદબાકી થશે. સરખા ચલ હોય તો સરવાળો બાદબાકી થાય. આમાં a ની 4 છે ને, તો a ની 4 ઘાત વાળા કેટલા પદ છે? એક જ, બસ પૈતું. a ની 3 ઘાત વાળું એક જ પદ, a સ્ક્વેર વાળું એક જ પદ, અને આ અચર પદ બી એક જ. એટલે કે અહીંયા કોઈનો કોઈ હાથે કઈ સરવાળો કઈ બાદબાકી નહીં થાય. આ જ છે જવાબ. આ જે છેલ્લે દેખાય છે ને તમને, એ જ જવાબ છે. સમજ પડી મારી વાતમાં? દાખલા પતી ગયો.
જોઈ લો, આવી ગયા ને બધા જવાબ. સમજ પડી તમને? આ છેલ્લામાં ગૂંચવાડો નથી થતો ને? સંખ્યા સાથે કામ કરીએ તો સાદુરૂપ આગળ વધે. તમે સંજ્ઞા સાથે કામ કરો, અચળ સાથે કામ કરો તો એ સાદુરૂપમાં બસ આ કાઉન્સ ખોઈ લો એટલે દાખલો પૂરો. આગળ વધીએ. એના પછી હવે આવ્યા છે ઉદાહરણ 3. ચકાસો કે -2 અને 2 બહુપદી x વત્તા 2 ના શૂન્ય છે કે નહીં. જો મારી વાતને સમજજો. વ્રજ, અહીંયા ધ્યાન આપ, સાંભળવાનું કામ કર. 2 પ્રકારના દાખલા આવશે. સૃષ્ટિ ઊંઘી ચાલી, ખબર નહીં કેમ ઊંઘે છે, એમ થતું આંખ આવતી છે. તમે લોકો છે ને અહીંયા એક ટોપી પહેર્યા આવી એટલે લાઈટ નહીં આવે. જરાક ઊંચી રાખવાની, એમ કેમ રાખવાની, હે ને? એક વસાવી લો. એક હવે તમે એમ કહેશો ટ્યુશન માંથી જ આપી દેજો ની, ક્લાસરૂમમાં પહેરવાની ટોપી. છત્રી તો આપી, હવે ટોપી આપી દો. બરાબર? પછી ટોપી એકબીજાને પહેરાવતા નહીં. હા, ચાલો ઓકે, કરીએ આપણે વ્યવસ્થા કરીએ ટોપીની. ચાલો ભાઈ ધ્યાન આપજો. જો બે પ્રકારના દાખલા આવશે. બરાબર? વિધાન શૂન્યના દાખલા 2 પ્રકારના આવે. પહેલું ચકાસણીના દાખલા, કે જેમાં આવી રીતના કીધું હશે કે ચકાસો કે અમે તમને જે સંખ્યા આપી તે આ બહુપદીનું બચ્ચું છે કે નહીં, એટલે શૂન્ય છે કે નહીં. અને બીજી રકમ કે મારા બાળકને શોધો, એટલે કે બહુપદીનું શૂન્ય શોધો. સમજી ગયા? આ 2 પ્રકારના દાખલા. એકમાં તમને શૂન્ય આપી દે, શૂન્ય પહેલેથી આપી દે, બસ ખાલી કહેવાનું છે કે તમને જે આપ્યું તે શૂન્ય છે કે નથી. ને બીજું કે એમાં શૂન્ય નહીં આપેલું હોય, ખાલી બહુપદી આપેલી હશે, એનું શૂન્ય શોધવાનું. જો તમને શૂન્ય પહેલેથી આપી દીધું હોય કે તમને આવી રીતના 2 સંખ્યા પહેલેથી આપી દીધી, તો એની ચકાસણી કેવી રીતના થાય? તો શૂન્યની વ્યાખ્યા યાદ કરો, ટૂંકી વ્યાખ્યા, આપણી દેશી વ્યાખ્યા. જે બહુપદીને કરે શૂન્ય તે બહુપદીનું શૂન્ય. એટલે જો આ -2 આ બહુપદીને શૂન્ય કરે તો આ -2 ને આ બહુપદીનું શૂન્ય કહેવાય. જો આ +2 આ બહુપદીને શૂન્ય કરે તો +2 આ બહુપદીનું શૂન્ય કહેવાય. સમજ પડી મારી વાતમાં? એટલે ચકાસણી વાળા દાખલામાં કરવાનું કંઈ નહીં, તમને જે સંખ્યા આપેલી હોય તેને બહુપદીમાં મૂકી દેવાની. જવાબ 0 આવે તો શૂન્ય છે, જવાબ 0 નહીં આવે તો શૂન્ય નથી. મારી વાતમાં કોને નહીં સમજ પડી? મયંક, હું નહીં સમજ પડી? પડી ને? ચાલો જોવો, કોઈ બી દાખલામાં સૌથી પહેલું કામ બહુપદીને આપો નામ. સૌથી પહેલું કામ બહુપદીને આપો નામ. તો આપણે આ બહુપદી x વત્તા 2 ને p of x નામ આપીશું. ધારો કે p of x બરાબર, ધારો કે p of x બરાબર x વત્તા 2. કોઈ બી દાખલો હોય બહુપદીને નામ હોવું જોઈએ. કઈ નામ નહીં હોય તો આપણે નામ આપી દેવાનું p of x. હવે આપણે આ બહુપદીમાં ચેક કરવાનું છે કે શું -2 આનું શૂન્ય છે કે નથી. તો ચાલો -2 આમાં મૂકો, લખવાનું x બરાબર -2 લેતા. વ્રત ધ્યાન આપજે, x બરાબર -2 લેતા. જ્યાં પણ x દેખાય ત્યાં -2 મૂકી દો. p of -2 બરાબર, અહીંયા -2 મૂકીએ તો -2 વત્તા 2, આ કેન્સલ થઈ જાય એટલે કઈ વધ્યું નહીં, તો જવાબ 0. -2 લેવાથી જવાબ 0 આવ્યો ને, એનો મતલબ સાબિત થાય છે કે -2 એ બહુપદી p of x નું શૂન્ય છે. સાબિત થાય છે કે -2 શૂન્ય છે. વિકાસ, હું નહીં સમજ પડી? ચાલો એના પછી મોહિત, હવે આપણે કોને ચેક કરવાનું છે? 2 ને. એટલે આપણે આ બહુપદીમાં x બરાબર કેટલા લેવાના? 2. લખવાનું અહીંયા x બરાબર 2 લેતા. જ્યાં પણ x દેખાય ત્યાં 2 મૂકજો આ બહુપદીમાં. p of x ની જગ્યા પર 2, આમાં પણ x ની જગ્યા પર 2. 2 વત્તા 2 કેટલા થાય? p of 2 બરાબર 4. જવાબ 0 આવવો જોઈએ, નહીં આવ્યો ને, એટલે અહીંયા લખવાનું નોટ ઇક્વલ ટુ 0. સોર્યા, નોટ ઇક્વલ ટુ, બરાબર છે? અને વંચાઈ નોટ ઇક્વલ ટુ, નોટ ઇક્વલ ટુ 0. જવાબ 0 નહીં આવ્યો, એનો મતલબ કે આ 2 એ p of x નું શૂન્ય નથી. 2 એ p of x નું શૂન્ય નથી. સમજ પડી ગઈ વાતમાં? ક્લિયર છે? પતી ગયો દાખલો. આવડી જાય? એકદમ સહેલું છે. ચાલો એના પછી આવી ગયો જવાબ. પહેલામાં છે, બીજામાં નથી. ઉદાહરણ 4. બહુપદી p of x બરાબર 2x વત્તા 1 ના શૂન્ય શોધો. શું શોધવા કીધું છે વિધિ? શૂન્ય શોધવા કીધું છે. શૂન્ય પહેલેથી આપી દીધું છે આવી રીતના? ના, શૂન્ય શોધવા કીધું. શૂન્ય શોધવાની પદ્ધતિ યાદ છે ને? પદ્ધતિ આપણે લાસ્ટ લેક્ચરમાં શીખેલા. સૌથી પહેલા અહીંયા જો, અહીંયા તો રકમમાં પહેલેથી બહુપદીને નામ આપેલું જ છે, એટલે આમાં ધારો કે એમ નહીં લખતા,
અહીં પી ઓફ એક્સ શું આપેલું છે? 2x વત્તા 1. શૂન્ય શોધવાનું પહેલું સ્ટેપ, પી ઓફ એક્સ બરાબર 0 લેતા. પી ઓફ એક્સ બરાબર 0 લેતા. કેટલાક બાળકો શું ભૂલ કરે ખબર? અહીંયા લખી દે એક્સ બરાબર 0 લેતા. એક્સ નહીં, પી ઓફ એક્સ ને 0 લેવાનું. કોને? પી ઓફ એક્સ ને. હવે પી ઓફ એક્સ ની નીચે આ બહુપદી લખવાની. બરાબર છે? આ લોક પી ઓફ એક્સ બરાબર શું છે અહીંયા લખાવ, 2x + 1 બરાબર 0. હવે તમારે આ એક્સ ને કરતા બનાવવાનું. +1 ને પેલી સાઈડ લઈ જાઓ તો 2x બરાબર -1 અને 2 જાય છેદમાં x બરાબર -1/2. તો આ જે x નો જવાબ આવ્યો ને હેર, આ જવાબને કહેવાય શૂન્ય. લખવાનું છે એટલે -1/2 એ પી ઓફ એક્સ નું શૂન્ય છે. કોઈને કઈ તકલીફ? સહેલું જ છે. ચાલો આવી જાય છે ને જવાબ. ઉદાહરણ 5, ચકાસો 2 અને 0 બહુપદી x² - 2x ના શૂન્ય છે. ચકાસણી કરવાની છે. હવે ચકાસણી વાળા દાખલામાં મેં તમને શું શીખવાડ્યું? શું કરવાનું? આ બે પહેલા આ 2 ને આમાં મૂકવાનું. જવાબ 0 આવે તો શૂન્ય છે, નહીં તો નથી. પછી આ 0 ને આમાં મૂકવાનું. યાદ છે ને પ્રોસેસ? ચકાસણી વાળા દાખલામાં જે રકમ આપી હોય તેને બહુપદીમાં મૂકવાની. 0 જવાબ આવે તો શૂન્ય છે, જવાબ 0 નહીં આવે તો શૂન્ય નથી. સમજ પડે છે ને મારી વાતમાં? તો ચાલો. હા, સૌથી પહેલું કામ બહુપદીને આપો નામ. બરાબર છે વ્રજ? સૌથી પહેલું કામ બહુપદીને આપો નામ. ધારો કે હું નામ આપું છું આને, પી ઓફ એક્સ બરાબર x² - 2x. ચાલો હવે તમને કઈ બે સંખ્યા આપી છે? 2 અને 0. વેદાંત x બરાબર 2 લેતા. જ્યાં પણ x દેખાય ત્યાં બગડો આવવા દેવું. પી ઓફ 2 બરાબર અહીંયા 2 નો વર્ગ ઓછા 2x માં x ની જગ્યાએ 2. ચાલો પહેલા ઘાતનું સાદું રૂપ, 2 નો વર્ગ. આ કાઉન્સ બી ખોલી જ નાખો. 2 દુ 4, 4 માંથી 4 જાય તો 0. 2 લેવાથી જવાબ 0 આવ્યો ને? એનો મતલબ દિશા 2 શું છે? 2 એ પી ઓફ એક્સ નું શૂન્ય છે. સંધ્યા હવે x કેટલા લેવાના છે? હવે x બરાબર 0 લેવાના છે. શું લખીએ? x બરાબર 0 લેતા. જ્યાં પણ x દેખાય ત્યાં 0. પી ઓફ 0 બરાબર 0 નો વર્ગ -2 પછી x ની જગ્યાએ 0. પી ઓફ 0 બરાબર, ચાલો 0 નો વર્ગ 2 ગુણ્યા 0, 0 સાથે ગુણાકાર 0 થાય. 0 માંથી 0 જાય તો 0. ચાલો ભાઈ, 0 લેવાથી બી 0 આવ્યો એટલે 0 બી શૂન્ય છે. 0 એ પી ઓફ એક્સ નું શું છે? શૂન્ય. કોઈને કઈ તકલીફ? દ્રષ્ટિ સમજ પડે છે ને? એના પછી સ્વાધ્યાય 2.2 પ્રશ્ન 1 તૈયાર. x ની નીચેની કિંમતો માટે આ જે બહુપદી છે તેનું મૂલ્ય શોધો. રકમમાં તમને એક બહુપદી આપી છે, નીચે x ની કિંમત આપી છે. x ની આ બધી જ કિંમત એક એક કરીને આમાં મૂકવાની અને મૂલ્ય શોધવાનું. સૌથી પહેલું કામ બહુપદીને આપો નામ. ધારો કે પી ઓફ એક્સ બરાબર શું છે? આ બહુપદી 5x - 4x નો વર્ગ વત્તા 3. ચાલો હવે નંબર 1 માં શું કીધું છે? x બરાબર 0 લેતા. વિવેક જ્યાં પણ x દેખાય ત્યાં 0 મુકાવજે. પી ઓફ 0 બરાબર 5, x ની જગ્યાએ 0 -4, 0 નો વર્ગ વત્તા 3. સમજ પડી? ચાલો પહેલા ઘાતનું સાદુરૂપ આપી દે. આને અત્યારે બેઠું જ રહેવા દો. 5 કૌંસમાં 0 -4 બેઠો, 0 નો વર્ગ ને વત્તા 3. ચાલો હવે બધા કૌંસ ખોલીએ. 5 ગુણ્યા 0 0, 4 ગુણ્યા 0 0 વત્તા 3 બેઠા. હવે જો સરવાળા બાદબાકીમાં આવી રીતના 0 આવે તે બધા 0 ને ભૂલી જવાના. એટલે જવાબ આવી ગયો વત્તા 3. 0 લેવાથી જવાબ 3 આવ્યો. કોઈ કઈ 7 કે હું બોલ્યું? કેમ કરવાનો? લા કે રીતના 7 લઈ આવ્યો? હું થયો? ભૂલી ગયો કે આ 3 છે એમ? 3 ને 7 કઈને બોલાવે
હે આ 3 આવે એટલે સત્તુ એમ નથી કહેતો ને? આ સત્તુ નથી, આ ટીરું છે, ટીરું. હા ટીરું. ચાલો ડેરું ધ્યાન આપજે. એના પછી દારૂ નહીં અલા, ડેરું ડેરું. નંબર 2 એના પછી ધ્યાન આપજો દિયા. હવે x બરાબર કેટલા લેવાના છે? -1. ભાઈ -1 આવ્યા હે, માઇનસ ઋણ સંખ્યા આવે તો જરાક સાવધાનીથી કામ કરવાનું. સૌર્ય કેવી રીતના કામ કરવાનું? સાવધાનીથી. જ્યાં પણ x દેખાય ત્યાં -1 ને આવવા દેવ. p ઓફ -1 બરાબર 5 x ની જગ્યાએ -1 ઓછા 4 x ની જગ્યાએ -1 નો વર્ગ ને આ વત્તા 3. સમજ પડતી છે ને? ચાલો સાદુરૂપમાં આગળ વધીએ. p ઓફ -1 બરાબર આ કાઉન્સ ને અત્યારે બેઠું રવા દેવું. આ -4 બેઠો, પહેલું ઘાતનું સાદુરૂપ -1 નો વર્ગ, -1 નો વર્ગ થાય +1. -1 ગુણ્યા -1 બરાબર +1. ઓછા ઓછા વત્તા થાય. થોડીક વાર પહેલા તમને એક વસ્તુ શીખવાડી ને કે ઋણ સંખ્યાની યુગ્મ ઘાત આવે તો જવાબ ધન આવે, ઋણ સંખ્યાની અયુગ્મ ઘાત આવે ને મોહિત તો જવાબ ઋણ આવે. યાદ આવે છે? -1 નો વર્ગ +1 ને આ વત્તા 3 બેઠું. ચલો હવેના સ્ટેપમાં કાઉન્સ ખોલીશું. આ કાઉન્સ ને ખોલીએ તો આ માઇનસ ને બહાર કરો. 5 એકા 5, આ માઇનસ બેઠું 4 એકા 4 ને આ વત્તા 3. વિધાન p ઓફ -1 બરાબર જોજો પહેલા આ બેનું સાદુરૂપ -5 -4 -9 સમાન નિશાની હોવાથી સરવાળો થાય 5 ને 4 9 ના વત્તા 3 બેઠા લખું છું. હવે આ બેનું સાદુરૂપ જુદી નિશાની છે એટલે બાદબાકી 9 માંથી 3 જાય તો 6. 9 હા બોલવા તો દે અલા. 9 મોટા છે એટલે 9 નો -6 ને બોલવા જ નહીં દેતા અલા. ચાલો હું થાય છે સમજ? મને કે જે બી કેવું હોય તો બિંદાસ બોલ. કઈ નહીં કઈક તો કે. પેલાને કઈ કહેતો હતો તે તો કોને કહેતો હતો? હર્ષ ને. ચાલો નંબર 3 એના પછી યક્ષ. હવે x બરાબર કેટલા લેવાના છે? x બરાબર 2 લેતા. ચાલ જવા દેજો જીવરાજ, જ્યાં બી x હોય ત્યાં 2 બોલતો રહેજે. p ઓફ 2 બરાબર 5 કૌંસમાં 2 પછી -4 કૌંસમાં 2 નો વર્ગ ને આ વત્તા 3. ચલો ભાઈ સાદુરૂપ 5 દૂ એક મિનિટ પછી કાઉન્સ ખોલીએ. પહેલા અહીંયા વર્ગ કરી નાખો. આ ઓછા 4 2 નો વર્ગ ને વત્તા 3. ચલો મન 5 દૂ 10 ઓછા 4 ચોક ને વત્તા 3. 10 ઓછા 16 -6. પૂર્વેશ નિયમ જ પડીને 10 ઓછા 16 -6 થાય એમ. હું કઈ હા જો ચાલે. હવે બોલ 10 ઓછા 16 -6. પણ ખબર પડી કેવી રીતના -6? 10 ઓછા 16 એટલે -6 ને આ વત્તા 3 બેઠા. હવે જુદી નિશાની એટલે બાદબાકી. 6 માંથી 3 જાય તો 3. 6 મોટા એટલે -3. p ઓફ 2 બરાબર -3. પતી ગયો દાખલો. જોઈ લો આવી ગયા ને બધા જવાબ. શું થયું? ઓહ આને છે. ચાલો એના પછી નેક્સ્ટ દાખલો પ્રશ્ન 2 ધ્યાન આપજો. શિવમ, નીચે આપેલ દરેક બહુપદી માટે p ઓફ 0, p ઓફ 1 અને p ઓફ 2 શોધો. 3 વસ્તુ શોધવાની દરેક બહુપદી માટે. તો અહીંયા કેટલી બહુપદી છે? 1 2 એના પછી આ 3 ને 4. 4 બહુપદી છે. ચાલો આ 4 બહુપદીમાં મને આ ત્રીજું બહુ હેલું લાગે છે એટલે હોમવર્કમાં આપી દેવા. પહેલું ચાલુ કરીએ. ચાલો ભાઈ પહેલું તો દરેક દાખલામાં 3 વસ્તુ શોધવાની છે. 3 વસ્તુ p ઓફ 0. જો સમજે વિવેક, p ઓફ 0 શોધવા હોય તો એનો મતલબ કે y ની જગ્યા પર કેટલા મૂકી દેવા પડે? 0. y બરાબર 0 લેતા જ્યાં પણ y દેખાય ત્યાં 0 આવવા દેજો. p ઓફ 0 બરાબર 0 નો વર્ગ -0 વત્તા 1. p ઓફ 0 બરાબર 0 નો વર્ગ 0 આ -0 વત્તા 1. p ઓફ 0 બરાબર આ સાદુરૂપ આપીએ તો 1. ચાલો બહુ આરામથી થઈ ગયું. એના પછી રાના p ઓફ 1 શોધવા માટે y બરાબર કેટલા લેવાના? y બરાબર 1 લેતા. સમત જ્યાં પણ y દેખાય ત્યાં 1 આવવા દે.
પી ઓફ 1 બરાબર 1 નો માઇનસ અહીંયા 1 ને વત્તા 1. ચાલો પહેલા અહીંયા 1 નો વર્ગ 1, આ બેને અત્યારે બેઠો રહેવા દઈએ. ચાલો સાદું રૂપમાં 1 ઓછા 1 0, 0 વત્તા 1 એટલે 1. આ ઉડાડી દે તો બી ચાલે. વત્તા 1 ઓછા 1 ઉડી ગયા એટલે જવાબમાં આવ્યો આ છેલ્લે 1. સમજ પડતી છે ને? ચાલો એના પછી સંધ્યા. હવે આપણે પી ઓફ 2 શોધવા માટે કેટલા લેવાના? y બરાબર 2. y બરાબર 2 લેતા જ્યાં પણ y દેખાય ત્યાં 2 મૂકીશું. પી ઓફ 2 બરાબર 2 નો વર્ગ ઓછા y ની જગ્યાએ 2 ને વત્તા 1. પી ઓફ 2 બરાબર 2 નો વર્ગ ઓછા 2 વત્તા 1. હા, આ 3 ની થાય હે, આ ઓછા 2 છે જોજો. એટલે છેલ્લો જવાબ બોલ્યા. હા બરાબર, એ બરાબર. 4 માંથી 2 જાય તો 2, 2 માં 1 ઉમેરીએ તો 3. પી ઓફ 2 બરાબર 3. ચાલો બહુ આરામથી થઈ ગયા. શું નિયમત પરી? બધું જ નિયમત પરી. ઓહ, ચાલો એના પછી સેકન્ડ કરીએ. હવે સેકન્ડમાં છે ને આ પહેલું 0 વાળું તમે જાતે હોમવર્કમાં લઈ લઉં, કેમ કે બહુ સહેલાઈથી થઈ જશે. આનો 0 લે તો આ 0, આ 0, આ 0, જવાબ આવશે 2. એટલે ટી બરાબર 0 લેતા એ તમારા માટે હોમવર્ક. ઓકે, હવે હું કરાવું છું ટી બરાબર 1. 1 વાળું બી હેલ્લું છે, એહો લઈ લઉં નહીં હોમવર્કમાં. નહીં એક મને કરાવવા દો પ્લીઝ. એક મને કરાવવા દો વિવેક પ્લીઝ. ટી બરાબર 2 લેતા. ટી બરાબર કેટલા લેતા? 2 લેતા. પી ઓફ ટી ની જગ્યાએ મૂકી દઉં 2. અહીંયા 2 વત્તા અહીંયા ટી આવ્યો એટલે 2. પછી બધા 2 કેટલા? 2. અહીંયા ટી ની જગ્યાએ 2 એટલે 2 નો વર્ગ ઓછા અહીંયા 2 નો ઘન. હાઈસ, એક તો 3 આવ્યો, બધા જ બાકી બગડા જ્યાં દેખાય ત્યાં 2. ચાલો આ સરવાળો કરવો હોય તો કરી શકાય હે, પણ તમે જો આ 2 નો સરવાળો કરી દીધો ને 2 ને 2 4 તો આ ખોટું. એટલે એક કામ કરો, છેલ્લે જ બધું કરીએ સરવાળા વાળું. પેલા કાઉન્સનું સાદુરૂપ 2 નો વર્ગ 4, 2 નો ઘન 8. હવે આ કાઉન્સ ખોલી કાઢીએ. પી ઓફ 2 બરાબર 2 વત્તા 2, કાઉન્સ ખોલજો, 4 દુ 8 ને આ -8. જોજો એ જ જાય, 8 ને -8 જાય. 2 ને 2 4, 4 આવ્યો જવાબ. ચાલો 1 1 3 આવી ગયો આમાં, ને આમાં 2 4 4, આ છેલ્લો 4 ને પેલા 2 માં તમે લઈ આવજો 2 ને 4 એમ. હું નહીં સમજ પડી હર્ષ? સમજ પડી નહીં સમજ પડી? ચાલો ત્રીજો આખો હોમવર્કમાં આપી દેવાય એટલો હેલ્લો છે. બરાબર પૂર્વેશ, ચોથો દાખલો તૈયાર ચોથા માટે. પહેલા આપણે આમાં લેવાનું છે x બરાબર 0. 0 1 ને 2 આ 3 લેવાનું છે. જ્યાં પણ x દેખાય ત્યાં 0 મૂકી દો. અહીંયા 0 ઓછા 1 ના થશે 0 વત્તા 1. માટે પી ઓફ 0 બરાબર 0 ઓછા 1 એટલે ઓછા 1, 0 વત્તા 1 એટલે 1 ને આ ગુણાકાર કરો. આ ઓછા જ બેઠું 1 એકા 1. કોને નિયમત પડી? આલોક, હું નિયમત પડી પડી ને સમજ. અમૃત તને મત પડે ને 1 એકા 1 કેવી રીતના થયા તે? હું કે એવું નહીં બોલો, જમરૂક જમરૂક નહીં કરો. અમૃત છે, અમૃત છે ને? હા જો પાછા. હા અખરોટ નહીં હવે અમૃત. નેક્સ્ટ વિધિ. હવે આપણે કેટલા લેવાના? x બરાબર કેટલા લેવાના? x બરાબર 1 લેતા. x બરાબર 1 લેતા. જ્યાં પણ x દેખાય ત્યાં 1 મૂકી દો. 1 ઓછા 1, 1 વત્તા 1. માટે શિવમ 1 ઓછા 1 0, 1 વત્તા 1 2. મિત 0 ગુણ્યા 2. આ 2 3 જણ 2 2 કહીતું હતા. ગુણાકાર 0 સાથે ગુણાકાર 0 થાય. 0 બધાને ખાઈ જાય. 0 ગુણ્યા વિવેક 0. એટલે છે ને 0 હાથે ગુણાવા નહીં જતો, નહીં તો તું સ્વાહા થઈ જશે, તબાહ થઈ જશે, તબાહ. એના પછી છેલ્લું હવે x બરાબર કેટલા લેવાના છે? 2. ચલો ગૌરવ, જ્યાં પણ x દેખાય ત્યાં 2. પી ઓફ 2 બરાબર મયંક બેટા અહીંયા ધ્યાન આપ. પૂર્વેશને નહીં જોવાનું.
અહીંયા એક્સ બરાબર 2 મૂકીએ તો 2 ઓછા 1, અહીંયા 2 મૂક્યા તો 2 વત્તા 1. પી ઓફ 2 બરાબર 2 માંથી 1 જાય તો 1, 2 વત્તા 1 એટલે 3. પી ઓફ 2 બરાબર 3 એકા 3. ચાલો ભાઈ, પહેલાનો જવાબ લઈ આવજો તમે, બીજાનો આવી ગયો. નેક્સ્ટ દાખલો 2.2 પ્રશ્ન 3. ધ્યાન આપજો બધા. નીચેની બહુપદી સામે દર્શાવેલ x ની કિંમત એ બહુપદીના શૂન્ય છે કે નહીં તે ચકાસો. દરેક બહુપદી જોજો, અહીંયા દરેકમાં બહુપદી આપી છે, બાજુમાં x ની કિંમત આપી છે. ચકાસણી કરવાની છે કે તમને જે x ની કિંમત આપી તે શૂન્ય છે કે નથી. ચકાસણી કરવાના દાખલામાં ખબર કેવી રીતના પડે, શું કરવાનું હોય ચકાસણીના દાખલામાં? આજે x ની કિંમત આપેલી હોય તે બહુપદીમાં મૂકવાની. જવાબ 0 આવે તો શૂન્ય છે, જવાબ 0 નહીં આવે તો શૂન્ય નથી. સમજ પડી તમને મારી વાતમાં? ચકાસણીના દાખલામાં જે x ની કિંમત આપે તે મૂકી દેવાની. ચાલો, તો આમાં x બરાબર કેટલા મૂકવાના છે? x બરાબર -1/3 લેતા જ્યાં પણ x દેખાય ત્યાં -1/3 આવવા દો. આમાં x ની જગ્યાએ -1/3, આ વત્તા 1 જેમ છે તેમ બેઠું. જોજો અહીંયા કાઉન્સ ખોલીએ તો આ ટોન કેન્સલ, એટલે અહીંયા -1 ને આ +1, અને -1 વત્તા 1 કેટલા થાય? કેન્સલ થઈ જાય એટલે 0. પી ઓફ -1/3 બરાબર 0. -1/3 લેવાથી 0 આવ્યો. -1/3 એ આ બહુપદીને શૂન્ય કરી, એનો મતલબ કે -1/3 એ પી ઓફ એક્સ નું શૂન્ય છે. જે બહુપદીને કરે શૂન્ય તે છે બહુપદીનું શૂન્ય. એના પછી સેકન્ડ. ચાલો, આમાં x બરાબર કેટલા લેવાના છે? 4/5. x બરાબર 4/5 લેતા જ્યાં પણ x દેખાય ત્યાં 4/5 આવવા દેવો. આ 5 બેઠો, x ની જગ્યાએ 4/5 ને આ -π. હર્ષ બેટા કાઉન્સ ખોલ, 5 કેન્સલ. પી ઓફ 4/5 બરાબર આ 4 બેઠો ને આ -π બેઠો. તમે કહો કે સર પાઈની કિંમત તો મૂકી નહીં તમે, 22/7 નથી મૂકવાની. પાઈની કોઈ કિંમત નથી મૂકવાની. જવાબ કેટલો આવ્યો તે મને કેવું? 4 ઓછા પાઈ. શું જવાબ 0 આવ્યો? નોટ ઇક્વલ ટુ 0. શું બોલાય સોર્યા? અને નોટ ઇક્વલ ટુ 0. 4/5 લેવાથી 0 નહીં આવ્યો, એનો મતલબ 4/5 એ પી ઓફ એક્સ નું હું નથી, શૂન્ય નથી. કેમ કે 4/5 એ બહુપદીને શૂન્ય નહીં કરી. બરાબર ગૌરવ? હવે આમાં x બરાબર પહેલા 1 લેવાના ને પછી -1. બે વસ્તુ છે. ચલો પહેલા આપણે 1 લઈએ. x બરાબર 1 લેતા જ્યાં પણ x દેખાય ત્યાં 1 મૂકી દો. 1 નો વર્ગ ઓછા 1. પી ઓફ 1 બરાબર દિયા 1 નો વર્ગ, આ -1 બેઠા. પી ઓફ 1 બરાબર પંક્તિ 1 ઓછા 1 0. 1 લેવાથી 0 આવ્યો, એનો મતલબ 1 એ પી ઓફ એક્સ નું શૂન્ય છે. અને હવે -1 ને લઈશું ભાઈ, જ્યાં પણ x દેખાય ત્યાં -1. x બરાબર -1 લેતા પી ઓફ, ચાલો x ની જગ્યાએ -1 નો વર્ગ ને આ -1. ભાઈ વર્ગ આવ્યો, -1 નો વર્ગ +1. એ કોઈ બોલ્યો -1? કોણ બોલ્યું? હે લોચો માર્યો ને? વર્ગ હંમેશા ધન આવે, વર્ગ આવે તો ધન. -1 નો વર્ગ +1. આ બાજુ વાળો -1 બેઠો, 1 ઓછા 1 0, કેન્સલ થઈ જાય એટલે 0. યુવરાજ નથી સમજ પડતી? નહીં પડે ના? નહીં સર સમજ પડી એમ. માટે -1 એ પી ઓફ એક્સ નું શૂન્ય છે. ચાલો એના પછી વ્યોમ ચોથો દાખલો. x બરાબર -1 લેતા વેદાંત જ્યાં પણ x દેખાય ત્યાં -1. -1 વત્તા 1, -1 ઓછા 2. પી ઓફ -1 બરાબર -1 વત્તા 1 કેન્સલ થાય એટલે 0. ને આ -1 ને -2 -3. આલોક ધ્યાન આપે, 0 સાથે ગુણાકાર 0. -1 લેવાથી જવાબ 0 આવ્યો. એનો મતલબ કે -1 એ પી ઓફ એક્સ નું શૂન્ય છે. શું છે? આરવ શૂન્ય છે. ચાલો એના પછી વિકાસ. હવે x બરાબર કેટલા લેવાના છે? 2. x બરાબર 2 લેતા. આલોક ધ્યાન આપતો રહેજે.
જ્યાં પણ એક્સ દેખાય ત્યાં 2 આવવા દે. 2 વત્તા 1. અહીંયા એક્સ ની જગ્યાએ 2 મૂક. 2 ઓછા 2. સરવાળો 2 ને 1. 2 માંથી 2 જાય તો 0 કેન્સલ. તો 3 ગુણ્યા 0. 3 લેવાથી જવાબ 0 આવ્યો. સોરી 2 લેવાથી જવાબ 0 આવ્યો. એનો મતલબ કે 2 શું છે? 2 એ પી ઓફ એક્સ નું 0. જો 0 નહીં બોલવાનું, શૂન્ય બોલવાનું. શૂન્ય છે. સમજ પડી? એ સંજ્યા તું પીછે કેમ દેખતી? આગે દેખતી. ચલો પ્રશ્ન 3 આવ્યા. એ હા શું કરે છે? ઓહો નાઈસ નાઈસ વેરી ગુડ. હા ના હા હા એટલે છે. હા એટલે છે. ના એટલે નથી. આમાં છે બેવ જ ને આમાં બી હા. ક્યાં બોલતી તું? ચાલો નહીં ભાઈ, છાના માના બેહી રહેવ નહીં. અહીંયા ભણવાની વાત કરો નહીં. ઓકે વિધિ એ રે ડીસી. પ્રશ્ન 3 ચાલો છેલ્લો પ્રશ્ન હમણાં ફટાક દઈને પટાઈ દે. પૂર્વેશ બરાબર તું પૂર્વમાં જોજે અને પશ્ચિમમાંથી જોજ. આપણે કેવો દાખલો પટાવીએ. નીચેની બહુપદી સામે દર્શાવેલ એક્સ ની કિંમતો એટલે એ જ રકમ છે. આ તો કન્ટિન્યુ લે કન્ટિન્યુ થયું. આ તો કન્ટિન્યુ. 4 પછી આવે 5 એમ. એક્સ બરાબર 0 લેતા. જ્યાં પણ એક્સ દેખાય ત્યાં 0 મૂકી દેવું. પી ઓફ 0 બરાબર 0 નો વર્ગ. 0 નો વર્ગ 0. 0 લેવાથી 0 આવી ગયો. એનો મતલબ કે 0 એ પી ઓફ એક્સ નો શૂન્ય છે. 0 એ 0 કર્યું એટલે કે 0 એ શૂન્ય છે. ચાલો એના પછી કયો આવ્યા? છઠ્ઠો. આમાં જો એક્સ બરાબર કેટલા લેવા કીધા? એક્સ બરાબર માઇનસ એમના છેદમાં એલ લેતા. હર્ષદ જ્યાં પણ એક્સ દેખાય ત્યાં મૂકી દે માઇનસ એમના છેદમાં એલ. આ એલએક્સ માં એલ બેઠો ને એક્સ ની જગ્યાએ કાઉન્સ આપીને માઇનસ એમના છેદમાં એલ. આ વત્તા એમ બેઠો. એલ એલ કેન્સલ. પી ઓફ માઇનસ એમના છેદમાં એલ બરાબર આ માઇનસ એમ ને આ પ્લસ એમ. માઇનસ એમ પ્લસ એમ કેન્સલ. આવી ગયો ભાઈ જવાબ કેટલો? 0 આવ્યો. જવાબ કેટલો આવ્યો? 0. હું લેવાથી જવાબ 0 આવ્યો? માટે માઇનસ એમના છેદમાં એલ એ દેવનું શું છે? પી ઓફ એક્સ નું શૂન્ય છે. ચાલો એના પછી મોહિત એક્સ બરાબર આમાં બી 2 રકમ છે. એક્સ બરાબર માઇનસ 1 છેદમાં વર્ગમૂળ ટોન લેતા. ચાલો જોજે યસ. જ્યાં પણ એક્સ દેખાય ત્યાં માઇનસ 1 છેદમાં વર્ગમૂળ ટોન. 3 પછી એક્સ નો વર્ગ એટલે માઇનસ 1 છેદમાં વર્ગમૂળ ટોન નો વર્ગ. આ માઇનસ 1 ને રવા દેવ જેમ છે તેમ બેઠા. એના પછી પી ઓફ માઇનસ 1 છેદમાં વર્ગમૂળ ટોન બરાબર આ 3 બેઠો. માઇનસ છે વર્ગ છે. ઋણનો વર્ગ ધન. ઋણનો વર્ગ ધન. ઋણનો વર્ગ ધન. સમજ પરિવ્રત તને? માઇનસ 1 નો વર્ગ પ્લસ 1 વર્ગમૂળ ટોન નો વર્ગ ટોન ને આ માઇનસ 1 બેઠું. મિત 3 3 કેન્સલ. પી ઓફ માઇનસ 1/√3 બરાબર આ 1 ને આ માઇનસ 1. 1 માંથી 1 જાય તો 0. હું લેવાથી જવાબ 0 આવ્યો? વિધિ આ દિશા ધ્યાન નથી આપી માર ખાવાની. માટે માઇનસ 1 છેદમાં વર્ગમૂળ ટોન એ પી ઓફ એક્સ નું શૂન્ય છે. હજી આ દાખલો બાકી છે. હવે આ દાખલામાં આપણને લેવા કીધું છે એક્સ બરાબર 2 છેદમાં વર્ગમૂળ ટોન લેતા. પી ઓફ 2 છેદમાં વર્ગમૂળ ટોન બરાબર 3. એક્સ ની જગ્યાએ 2 છેદમાં વર્ગમૂળ ટોન નો વર્ગ ને માઇનસ 1. પૂર્વેશ ચાલો નહીં પૂર્વ છે. ચાલો પૂર્વેશ ધ્યાન આપજે બસ. વેદાંત બેટા છોકરીઓ બાજુ નથી જોવાનું. પૂર્વેશ ને એટલે પૂર્વીને નથી જોવાનું એમ. પૂર્વેશ ને જોઈ તો ચાલે. પૂર્વેશ 2 નો વર્ગ 2 દુ 4 વેરી ગુડ. વર્ગમૂળ ટોન નો વર્ગ 3 ને માઇનસ 1. એના પછી અંશ 3 3 કેન્સલ. પી ઓફ 2 છેદમાં વર્ગમૂળ ટોન બરાબર 4 ઓછા 1 એટલે 3. ઓ ભાઈ 2 છેદમાં વર્ગમૂળમાં ટોન લેવાથી 3 આવ્યો. 0 નહીં આવ્યો. જવાબ 0 નહીં આવ્યો ભાઈ.
એનો મતલબ કે આજે છે ને 2/3 એ જુઠ્ઠો છે, એ પી ઓફ એક્સ નું શૂન્ય નથી. બરાબર. એના પછી નેક્સ્ટ, અરે આ દાખલો તો પટવા દે. એક્સ બરાબર કેટલા લેવાના છે લક્ષ્મી? 1/2. ચાલે એક કચાટ ઓછો કરે. જ્યાં પણ એક્સ દેખાય ત્યાં 1/2 મૂકી દો. આ 2x માં x ની જગ્યાએ 1/2 +1 જેમ છે તેમ બેઠા. આલોક 2 કેન્સલ. પી ઓફ 1/2 બરાબર 1 + 1 0 થાય. 1 + 1 0. 1 + 1 બરાબર 2. આવ્યો ને 0? નોટ ઇક્વલ ટુ 0. એનો મતલબ મયંક, એ મયંક લખાવજે. માટે 1/2 શું છે? પી ઓફ એક્સ નું શૂન્ય નથી. કોને નહીં સમજ પડી? ઓ જવાબ આવી ગયા ને? ચાલો નેક્સ્ટ. ચાલો પ્રશ્ન 4. આ સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન, એને ફોરાવી જ દઈએ એટલે પટાવી જ દઈએ. કોણ છે આ કાલે વાળો? બેશરમ. ચાલ, કલ કરે તો આજ કર, આજ કરે તો અબ, એટલે અત્યારે જ. ચાલો રકમ સમજી લેજે સૃષ્ટિ. નીચે આપેલી દરેક બહુપદીના શૂન્ય શોધો. શૂન્ય શોધવા કીધા. શૂન્ય પહેલેથી કોઈ સંખ્યા આપી નથી. શૂન્ય શોધવા કે એટલે આપણે 2 સ્ટેપનો દાખલો. પહેલા પી ઓફ એક્સ બરાબર 0 લેતા, નીચે કિંમત મૂકીને એક્સ શોધવાનો, દાખલો પૂરો. સમજી ગયા? પહેલી રકમ પી ઓફ એક્સ બરાબર 0 લેતા. હવે એની નીચે પી ઓફ એક્સ ની નીચે આ બહુપદી મૂકી દેવ, x + 5 બરાબર 0. 5 ને પેલી સાઈડ x બરાબર -5. x નો જે જવાબ આવે તે શૂન્ય છે, માટે -5 એ પી ઓફ એક્સ નું શૂન્ય છે. આ કોણ છે કચાત કરે છે? એના પછી ચાલો આ હોમવર્કમાં અપાય એવો ઈઝી છે, આને કરીએ. પી ઓફ એક્સ બરાબર 0 લેતા, પી ઓફ એક્સ ની નીચે આ 2x + 5 મૂકી દો. 2x + 5 બરાબર 0, માટે 2x બરાબર +5 પેલી સાઈડ જાય તો, અને 2 ને લઈ જાઓ છેદમાં, x બરાબર -5/2. દિશા માટે, ઓ દિશા માટે -5/2 એ પી ઓફ એક્સ નું શૂન્ય છે. ચાલો હવે દિયાનો વારો. દિયા પહેલું સ્ટેપ, પી ઓફ એક્સ બરાબર 0 લેતા. વેદાંત પી ઓફ એક્સ ની કિંમત 3x - 2. x ને કરતા બનાવવાનું છે. જોજો 3x બરાબર -2 પેલી સાઈડ +2 ને તગરો જાય છેદમાં, x બરાબર 2/3. x નો જવાબ કેટલા આવ્યો વિવેક? 2/3. એનો મતલબ પૂર્વેશ 2/3 શું છે? પી ઓફ એક્સ નું શૂન્ય છે. સમજ પડતી છે ને? એના પછી હીર પી ઓફ એક્સ બરાબર 0 લેતા. વ્રજ પી ઓફ એક્સ ની કિંમત લખાવ અહીંયા. વ્રજ બાગાને માર. ચાલો x બરાબર આ 3 જશે છેદમાં, એટલે 0/3. કેટલા થાય? 0. ભાઈ કેટલાક બાળકો બગ્ગા મારી રહ્યા છે. 0 એ શું છે? પી ઓફ એક્સ નું શૂન્ય છે. અહીંયા પી ઓફ એક્સ ની નીચે કિંમત લખાવતા નથી આવડતી કેટલાક બાળકોને. મેં 2-3 વાર નોટિસ કર્યું. વ્રજની બોલી શીખો. બોલાવવું જોઈએ ભાઈ. વ્રજ તારું ધ્યાન ક્યાં છે આજે? લાગે ગામ જવું છે. પી ઓફ એક્સ બરાબર 0 લેતા. ચાલે આલોકને બોલવા દે, બાકી બધા મૂંગા રહી. પી ઓફ એક્સ ની કિંમત બોલ. દેખાય વ્રજ તને? ax બરાબર 0 ને આ a ક્યાં જશે? છેદમાં 0/a એટલે x બરાબર 0. એનો મતલબ કે આ દાખલામાં બી 0 એ શૂન્ય છે. 0 એ પી ઓફ એક્સ નું શૂન્ય છે. સમત. ચાલ ભાઈ છેલ્લો દાખલો. પી ઓફ એક્સ બરાબર લેતા. ચલો દિશા લખાવજે પી ઓફ એક્સ ની નીચેની કિંમત. બુલહેડ ની. ચાલ તું લખાઈ દે સંધ્યા. cx + d બરાબર 0. ચાલો પહેલા વત્તા ડી ને પેલી સાઈડ મીટ. cx બરાબર +d પેલી સાઈડ -d. c ને નીચે x બરાબર -d/c. અને આ જે છેલ્લે જવાબ આવ્યો ને વેદાંત, તે શું કહેવાય? પી ઓફ એક્સ નું શૂન્ય. ફાઇનલી આ સ્વાધ્યાય પતી ગયું. ઓકે, સમજ પડી બધાને? આ છે તમારું આજનું હોમવર્ક. આજે કઈ જવાબ ચેક
ભાઈ આવી જ ગયા છે બધા. આજે કઈ તારીખ? 16 કે 17? 17/7/25 ને વાર કયો છે? ગુરુ. અને સબમિશન આવતીકાલે, કેમ કે 18 દાખલા. ના રે, નથી આપ્યું. અલા નથી આપ્યું, લાવ મને આવા દે. આને દે, આને દે. ओ होय होय, ये तो वही है. ओह ચાલો બચી ગયા એટલે નો લેસન આજે. ઓકે, સાંભળે સાંભળે. ચાલે ચૂપ થઈ જાય બધા, બધા અહીંયા જોઈ. ચોપડીનું તો લખીને આવવાનું છે આવતીકાલે, ને આવતીકાલે બી મસ્ત વાંચીને આવજો. હવે આ ચેપ્ટરના સિરિયસ ટોપિક ચાલતા છે. શૂન્યવાળો ટોપિક પૈતો, હવે એના પછીનો ટોપિક બી બહુ ઇમ્પોર્ટન્ટ છે. વાંચતા રહેજો, મળીએ કાલે.